આ વિડિયો સ્પેશિયલી એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેને બોર્ડની પરીક્ષાથી ડર લાગે છે. ડેફિનેટલી આ વિડિયો પૂરો થતા હું તમને શ્યોરિટી સાથે કહું છું કે તમારા હરેક પ્રશ્નનું સોલ્યુશન અહીંયાથી મળવાનું છે. પેપર પેટર્ન ખબર નથી, પેપર લખવામાં સમય ઘટે, ટાઈમ મેનેજમેન્ટ પ્રોબ્લેમ. તો વિદ્યાર્થીઓ અમે ખાસ બોર્ડમાં કમબેક કરવા માટેનો એક માસ્ટર પંચ લઈને આવ્યા છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની પોતાની YouTube ચેનલ પર હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડિયો સ્પેશિયલી એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેને બોર્ડની પરીક્ષાથી ડર લાગે છે. ડેફિનેટલી આ વિડિયો પૂરો થતા હું તમને શ્યોરિટી સાથે કહું છું કે તમારા હરેક પ્રશ્નનું સોલ્યુશન અહીંયાથી મળવાનું છે. વિદ્યાર્થીઓ, દર વર્ષે અમે વિદ્યાર્થીઓની નજીક જઈએ છીએ. તમને એમ થતું હશે કે સાહેબ ખાલી ઓનલાઈન ભણાવે છે, પણ ના, અમે દર વર્ષે વિદ્યાર્થીઓ માટે ઓન ગ્રાઉન્ડ ઉતરીએ છીએ, વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળીએ છીએ, વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીએ છીએ. વર્ષ દરમિયાન હું ઘણી બધી શાળાઓની મુલાકાત લેતો હોઉં છું. હું ટ્રસ્ટીઝ, પ્રિન્સિપાલ્સ એ બધાની સાથે ચર્ચા કરું છું. ત્યારે ઘણા બધા પ્રશ્નો છે મારા સુધી આવે છે. એ પ્રોબ્લેમ મેં અહીંયા આજે હું ડિસ્કસ કરવાનો છું અને મોટાભાગના વિદ્યાર્થીઓ આ પ્રોબ્લેમને ફેસ કરે છે. હવે તમારા માટે જો અમે સોલ્યુશન ન લાવીએ તો ભાઈ એ બહુ મોટી તકલીફની વાત કહેવાય. પણ અમે તમારા માટે એ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવ્યા છે. વિદ્યાર્થીઓ, એના માટે અમે, તમને ખબર જ છે કે કદાચ અમારો ઇતિહાસ તમે ફોર્મફોસ છો તો તમને ખ્યાલ આવશે, વિદ્યાર્થીઓ માટે સતત અને સખત મહેનત કરવા વાળી જો કોઈ ટીમ હોય તો એ તમારી સામે છે. તો વિદ્યાર્થીઓ, અમે ખાસ બોર્ડમાં કમબેક કરવા માટેનો એક માસ્ટર પંચ લઈને આવ્યા છીએ કે જે તમને કામ લાગવાની છે, બહુ હેલ્પફુલ થવાનું છે. બરાબર, હું તમને જણાવું કે ભાઈ અમુક પ્રોબ્લેમ્સ છે, તમે કદાચ રિલેટ પણ કરી શકશો. આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ મારી વાતને રિલેટ કરી શકશે. એ પ્રોબ્લેમમાં પેલું છે, બોર્ડની તૈયારી ચાલુ નથી કરી. હા પાડો, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, લગભગ 80 થી 85% વિદ્યાર્થીઓ એવા છે કે જેને બોર્ડની તૈયારી ચાલુ નથી કરી. હજુ તો પ્રથમ પરીક્ષા જ છે ને સાહેબ, બોર્ડને તો બહુની વાર છે. એવા કેટલીય મેન્ટાલિટી વાળા વિદ્યાર્થીઓ. પેપર પેટર્ન ખબર નથી. પેપર પેટર્ન એટલે ઘણા એક સાહેબ ખબર તો છે ABCD વિભાગ, એમ નહીં. કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો આવવાનો છે, કેટલા માર્કમાં શું આવવાનું છે એ નથી ખબર. તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને પેપર પેટર્ન નથી ખબર. ત્યારબાદ પેપર લખવામાં સમય ઘટે છે. જો કે જેણે ટેસ્ટ આપી હશે અથવા પ્રથમ પરીક્ષા હમણાં તમે આપશો ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ફીલ પણ કરશે કે પેપર લખવામાં સમય ઘટે છે. બરાબર. ત્યારબાદ પેપર પ્રેઝન્ટેશન ખરાબ છે. પેપર પ્રેઝન્ટેશન ખરાબ છે, પેપર વ્યવસ્થિત લખાતું નથી. આવડે છે પણ બધું પૂરું કરવામાં પેપર આમ દેખાતું, સારું દેખાતું, ખીચડો થઈ જાય ઉતાવળે બધું ભેગું કરવામાં. બરાબર. ત્યારબાદ ટાઈમ મેનેજમેન્ટ પ્રોબ્લેમ. યસ, ટાઈમ મેનેજમેન્ટ પ્રોબ્લેમ મોટાભાગના વિદ્યાર્થીઓને છે, કારણ કે બધા વિષયો તૈયારીમાં ભેગા થઈ ગયા, બધા ચેપ્ટર્સ ભેગા થઈ ગયા, ટાઈમ મેનેજમેન્ટ નથી થતું. આવા બધા પ્રશ્નો છે વિદ્યાર્થીઓને. ત્યારબાદ લખતી વખતે યાદ, અરે હા સાહેબ, એમાં તો હું છું કે આમ તો ઘરે તૈયારી કરું ત્યારે બધું મોઢે હોય, પાક્કું હોય, અને પેપરમાં જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે લખતી વખતે યાદ ન થતું, શરૂઆત ક્યાંથી કરવી? વિદ્યાર્થીઓ, આ દરેક પ્રશ્ન જે પ્રોબ્લેમ છે એનું ક્યાંક ને ક્યાંક એક તકલીફ, એક રીઝન એ છે કે તમે બહુ સ્પષ્ટપણે હું માનું છું, અને આ હું એમનેમ નથી કહેતો, હું દાવા સાથે કહું છું કે આપણે માત્ર ને માત્ર વાંચીએ છીએ અથવા લખીને નોટ્સ તૈયાર કરી નાખી, રિવિઝન કરી નાખ્યું, પણ આપણી તૈયારી ઘટે છે. એ ઘટે છે પેપર પ્રેક્ટિસમાં. જી હા દોસ્તો, પેપર પ્રેક્ટિસ તમે નથી કરતા. વિદ્યાર્થીઓ, મિનિમમ પર સબ્જેક્ટ તમારે 15 થી 20 પેપર લખાયેલા હોવા જોઈએ. સૌથી ટોપરના મેઇન સિક્રેટમાંથી પહેલું સિક્રેટ, એ સૌથી ટોચ ઉપર જો કોઈ રહેતું હોય ને તો એ છે પેપર પ્રેક્ટિસ. અમે ઇન્ટરવ્યુ લઈએ ને ત્યારે તમે કદાચ ઇન્ટરવ્યુ જોશો ને તો એ ખબર પડશે કે એમાં વિદ્યાર્થીઓએ પેપર લખવાની અઢળક પ્રેક્ટિસ કરી હશે. ઘણા બધા પેપર લખીને પ્રેક્ટિસ કરી હશે વિધિન ટાઈમ. એ પણ જ્યારે તમે પેલું પેપર લખવા બેસો તમારથી 3 કલાકમાં કદાચ પૂરું નહીં થાય. 3.5 કલાક, 3.5 કલાક જોઈશે. પછી તમને ખબર પડશે, તમે એનાલિસિસ કરશો ક્યાં હું ટાઈમ વધારે લઉં છું, ક્યાં હું ઓછો લઉં છું. એનાલિસિસ કર્યા બાદ તમે વારંવાર જ્યારે પેપર લખવાની પ્રેક્ટિસ કરશો ત્યારે તમે 3 કલાકની અંદર કદાચ એના કરતા 15 મિનિટ વહેલા પણ પેપર લખી શકો. કારણ કે 15 મિનિટ જો વહેલું લખે ને તો બેનિફિટ એ છે કે પેપરને ચેક કરવાનો સમય મળે, કઈ છૂટી તો નથી જતું ને. પણ એના માટે તમારે લખવાની સુપર સોલિડ સ્ટ્રોંગલી પ્રિપરેશન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જેટલું તમે લખ્યું હશે, હું તો બહુ, જ્યારે હું 10th માં હતો ત્યારે મેં પર સબ્જેક્ટ 13 થી 14 પેપર સોલ્વ કર્યા હતા એવરેજ. બરાબર. એમાં ગણિતના મેં 18-19 પેપર સોલ્વ કર્યા હતા, પણ પછી ગુજરાતીના કદાચ મેં 10-12 કે 8-9 સોલ્વ કર્યા હશે. પણ એવરેજ મને યાદ છે, જો ત્યાં સુધી કહું તમને કે મેં
એટલા પેપર સોલ્વ કર્યા હતા કે જેથી કરીને 10મા બોર્ડમાં મને ચિંતા નહોતી. અને ત્યારે અમારે પેપર પેટર્ન હતી 50 માર્કના એમસીક્યુ, એટલે અઢળક એમસીક્યુ હેતુલક્ષી સોલ્વ કર્યા હતા. લખવાની પ્રેક્ટિસ એટલી કરી હતી. તો આ જ ફોર્મ્યુલા તમારે પણ એપ્લાય કરવાનો છે, બરાબર? સોરી. એ વખતે વિદ્યાર્થીઓ જ્યારે તમે તકલીફ હોય ત્યારે એ વખતે તમારી પેપર પ્રેક્ટિસ કામ લાગે, બરાબર? એટલે શક્ય હોય એટલા વધુ પેપર પ્રેક્ટિસ તૈયાર. હવે પેપર બધાય કરી નાખવાના છે, સોરી સાહેબ, પેપર જેનતે કરી નાખવાના નહીં. પેપર છે એ સોલિડ પેપર હોવા જોઈએ, રાઈટ? આઈએમપી ક્વેશ્ચન્સ કવર્ડ હોય એવા પેપર સોલ્વ કરો તો ફાયદો થાય. બાકી તો કેવું કે મજૂરી કરો એવું થાય, બરાબર? સોરી. પેપર કયા પેપર સાહેબ અમારે પ્રેક્ટિસ કરવા? તો વિદ્યાર્થીઓ, તમને જો અમારી ટીમ ઉપર ભરોસો હોય તો અમારી ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે કમબેક માટેનો પાવર પંચ લઈને આવ્યા છીએ. કમબેક માટેનો પાવર પંચ એટલે ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ, ધોરણ 12 કોમર્સ, ગુજરાતી મીડિયમ, આ ત્રણ માટેનો બોર્ડની પરીક્ષાનો પેપર સેટ. જ્યાં દોસ્તો અમારી ટીમ દ્વારા આ તૈયાર કરેલી ગણિત તો પર્સનલી મેં પેપર સેટ કર્યા છે. મેં રિસર્ચ કર્યું છે, પાછળના પેપર્સના રિસર્ચ કર્યા બાદ આઈએમપી ક્વેશ્ચન્સ એમાં સેટ કર્યા છે, એમાં મૂક્યા છે, જેથી કરીને તમે જે કંઈ પણ પ્રેક્ટિસ કરો એ લેખે લાગે, બરાબર? એટલે લખવાની પ્રેક્ટિસની સાથે સાથે આઈએમપી ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરવા જરૂરી છે. એટલે ખાસ ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, જે કંઈ પણ બધા જ વિષયના પેપર્સ આ એક બુકની અંદર હું તમને પ્રોવાઈડ કરવાનો છું. વિદ્યાર્થી મિત્રો, દરેક મેઇન વિષયના 7 સોલિડ પેપર છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી ના 7 પેપર છે. સ્ટાન્ડર્ડ બેઝિક આમાં ઇન્ક્લુડ છે, એ બરાબર? એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું, આની અંદર જે ક્વેશ્ચન્સ છે મેં તમને કીધું એમ બોર્ડમાં પૂછાતા એના ચાન્સીસ પીક ઉપર હોય એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ એમાં મૂકેલા છે. હવે ખાલી આઈએમપી ક્વેશ્ચન્સ મળી જાય તો તમે ટોપ કરી શકો? ના, એને સોલ્વ કરી વિધિન ટાઈમ ડ્યુરેશન પેપર સેટ ની અંદર. હવે એમાંય ડિફિકલ્ટી લેવલ પ્રમાણે સેટ કરેલા હોય. બધા સેલા ક્વેશ્ચન હોય એવું ના હોય. લેવલ પ્રમાણે એમાં મિક્સ ક્વેશ્ચન સેટ કરીને પેપર બનાવ્યું હોય ત્યારે પેપરની ક્વોલિટી એ પ્રો લેવલની હોય. એટલે આ બધા જ પેપર પ્રો લેવલના કે જે બોર્ડની સીધી એની તમને રેખાકૃતિ દેખાશે, બોર્ડનું પ્રતિબિંબ તમને અમારા પેપર સેટમાં દેખાશે. એ પેપર સેટ આપણે તૈયાર કર્યા છે ધોરણ 10 માટે. આટલી બધી સુવિધા, જો તમે બધા જ વિષયો ઇન્ક્લુડ છે, બરાબર, અન્ય પબ્લિકેશન્સ કરતા ઓછી પ્રાઇસની અંદર આપણે તમને પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આખી એ પ્રોસિજર હું તમને છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આખી પ્રોસિજર કહીશ, કઈ રીતે તમારે ઓર્ડર કરવો, ક્યાં શું કઈ રીતે સ્ટેપ્સ છે. થોડોક સમય લઈશ પણ બોર્ડ માટે આ અગત્યનો સમય છે, એટલો સમય ઇન્વેસ્ટ કરી દેજો આમાં, બરાબર? ખાસ છેલ્લે સુધી જોડાયેલો. આખી પ્રક્રિયા હું તમને જણાવીશ કે આ 10મા ધોરણનો ગુજરાતી માધ્યમનો પેપર સેટ છે કે જેની અંદર ક્વેશ્ચન્સ નો સેટ તૈયાર કરેલો છે. માત્ર ને માત્ર 199 200 રૂપીસ છે, પ્લસ 40 રૂપિયા કુરિયર ચાર્જ છે. તમારા ઘર સુધી પહોંચાડવા માટે જે કંઈ પણ ટ્રાન્સપોર્ટેશનનો મતલબ કુરિયર ચાર્જ છે પ્લસ 40, એટલે 199 પ્લસ 40. હવે કોને કોન્ટેક્ટ કરવો, ક્યાંથી ઓર્ડર કરવો, શું છે એ કહીશ છેલ્લે. મને પેલા બધી માહિતી આપવા દો. ટૂંક સમયમાં હું તમને એ પણ જણાવીશ કયા સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે. એટલે આ થયું ધોરણ 10 ગુજરાતી મીડિયમ માટે. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને ગયા વર્ષે અમે ગયા ને આગળના વર્ષે એવું ઓબ્ઝર્વ કર્યું કે પેપર સેટ લઈ તો લે છે, ઉત્સાહમાં, ઉમંગમાં જે કંઈ પણ પેપર્સ આપણે આપ્યા હોય એ પૂરા નથી કરતા. 1 કે 2 કે 3 પેપર્સ ને સોલ્વ કરી અને છોડી દે છે. એનું કારણ જાણ્યું, મેં તમને કીધું ને અમારું રિસર્ચ સતત ચાલુ હોય. એનું કારણ જાણ્યું ત્યારે ખબર પડી કે સાહેબ સવાલો તમે આપી દો પણ જવાબ શોધવામાં અમને બહુ મુશ્કેલી પડે છે. તકલીફ એ છે કે એના સોલ્યુશન અમને મળતા નથી, બરાબર? 10મા ધોરણ માટે ખાસ આ પ્રશ્ન અમારી સામે આવ્યો હતો, કારણ કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની એક્ઝામ આપતા હોય એટલે એને ખબર નથી હોતી કે કયા માર્ક્સમાં કેટલું લખવું, કેટલા માર્ક્સનું પૂછાય, 2 માર્કમાં કેટલા મુદ્દાઓ લખવા, કેવડો પ્રશ્ન અટેન્ડ કરવાનો શું છે, એ છોકરાઓ અનુભવી નથી હોતા. એટલે 10મા ધોરણ માટે અમે ગયા વર્ષથી વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનો કન્સેપ્ટ લઈને આવીએ છીએ કે ક્વેશ્ચન પેપર તો આપીએ જ છીએ,
પણ એ ક્વેશ્ચન પેપરનું આદર્શ સોલ્યુશન પણ આપીએ. ક્વેશ્ચન પેપર ક્વેશ્ચન્સ ત્યાં જોવા મળશે અને આ આદર્શ સોલ્યુશનની અંદર તમને એના જવાબો ફુલ્લી આન્સર, નિબંધ હશે તો આખો નિબંધ, વિજ્ઞાનનું આખું પાચન તંત્ર હોય તો આખું એ પાચન તંત્ર મુદ્દાવાઇઝ કેમ લખવું, એ દરેક વસ્તુ આ આદર્શ સોલ્યુશનમાં જોવા મળશે. એટલે કે હવે જો અહીંયા ફાયદો એ થાય છે કે ઓછી મહેનતે કામ વધારે, બરાબર, એફિશિયન્સી વધી જાય છે. એટલે આદર્શ સોલ્યુશન વિદ્યાર્થીઓ એવા લગભગ 80% પ્લસના વિદ્યાર્થીઓ છે એની તો બહુ અમને ચિંતા ના હોય, એ તો ગમે એમ કરીને જવાબો શોધી લે. પણ 80 થી જે રેન્જ ઓછી છે ને એ વિદ્યાર્થીઓ, હું એમ નથી કહેતો કે એ થોડાક ઓછા હોશિયાર છે, હોશિયાર તો ખરા જ, થોડાક ઓછા હોશિયાર છે એ વિદ્યાર્થીઓ માટે આપણે આદર્શ સોલ્યુશન બહુ બધું કામ લાગશે. કારણ કે જો હું વન્સ અગેન હું તમને કહું કે આ ક્વેશ્ચન્સ, બરાબર, અહીંયા ક્વેશ્ચન્સ મળશે અને અહીંયા એનું સોલ્યુશન મળશે, બરાબર. ત્યાં અહીંયા માત્ર જવાબો હશે, અહીંયા માત્ર સવાલો હશે, અહીંયા માત્ર જવાબો હશે. માત્ર એની પ્રાઇસ છે 349, બરાબર. એટલે બધા જ વિષયોના જેટલા પણ પેપર્સ છે એ બધાનું સોલ્યુશન આમાં, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બધાનું સોલ્યુશન અહીંયા છે, બરાબર. એની પ્રાઇસ છે 349. યસ વિદ્યાર્થી મિત્રો, 349 પ્લસ 40 રૂપિયા કુરિયર ચાર્જ. એટલે કે હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન છે, રૂકો જરા સબર કરો, मैं बोलता हूं हमारे पास कुछ है आपके फायदे के लिए, कुछ है, रुकिए जरा जनाब, रुकिए, आप ठहरिए. બરાબર. વન્સ અગેન હું તમને કહું કે ભાઈ ક્વેશ્ચન જે છે આ ક્વેશ્ચન પેપર, આમાં ક્વેશ્ચન્સ છે, બરાબર. એની પ્રાઇસ 199 પ્લસ 40 છે. આ આદર્શ સોલ્યુશન છે, એમાં ક્વેશ્ચન નહીં આવે. તમારે જો આના ક્વેશ્ચન જોઈતા હોય તો પેલો પેપર સેટ છે અને આ બે કોમ્બો, જો સોલ્યુશન મંગાવવું હોય તો તમારે બે કોમ્બો મંગાવવું પડશે. અને વિદ્યાર્થીઓ એ બંને, સાહેબ અમારે બે મંગાવવું હોય તો અમારે બે વખત 40 રૂપિયા કુરિયર ચાર્જ દેવાનો. જો અહીં રહ્યો, તમને પ્રશ્ન થાય કે સાહેબ અમારે ક્વેશ્ચન પેપર એ જોઈએ છે, અને હું તો ભાઈ રિકમેન્ડ કરીશ, હું તો તમને રિકમેન્ડ કરીશ કે ભાઈ ક્વેશ્ચન પેપર અને સોલ્યુશન બંને લો, જેથી કરીને તમારી ઓછી મહેનતે તૈયારી. બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ મને આવડે જ, તો વિદ્યાર્થીઓ તમારે પેપરને રીચેક કરવું હોય ને પોતાની રીતે સેલ્ફ ચેક કરવું હોય ને તો પણ તમને આદર્શ સોલ્યુશન કામ લાગશે, બરાબર. તો તમને એમ થાય કે સાહેબ 199 પ્લસ 40, 349 પ્લસ 40, તો સાહેબ 628, તો અમારે 628 રૂપિયા દેવાના. ના બેટા, જો તમે પ્રશ્નપત્ર એટલે કે આ પ્રશ્નપત્ર અને આન્સર શીટ, મતલબ આન્સર્સ, પ્રશ્નપત્ર અને સોલ્યુશન બે મંગાવો છો તો તમારે 628 પે નથી કરવાના, તમારે માત્ર 548, એટલે કે કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી કરી દીધો છે. એટલે તમારે માત્ર 548 ની અંદર તમને આ બંને બુક તમારા ઘર સુધી પહોંચશે. કઈ રીતે ઓર્ડર કરો? જો ખાસ હું હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, આ પેપર સેટ તમારા બોર્ડના રિઝલ્ટને ટ્રાન્સફોર્મ કરવા માટે અહમ ભૂમિકા ભજવી શકે એમ છે, કારણ કે એ અમને વિશ્વાસ છે, એના પાછળ અમે મહેનત કરેલી છે, બરાબર. તમને એમ થાય કે સાહેબ આ 349 ભાઈ બહુ ઓછી કિંમત છે, કારણ કે એના પાછળ જવાબો વ્યવસ્થિત સેટ કરવા, તમારું ટાઈપિંગ કરાવડાવવું, આ બધું જ સેટ કરવું બહુ ડિફિકલ્ટ પ્રોસેસ છે, રાઈટ. ત્યારે જઈને આ બધી વસ્તુઓ બનતી હોય છે, એનું ફોર્મેટિંગ કરવું, ચેક કરવું, રીચેક કરવું, ત્રીજી વાર ચેક કરવું, વેરીફાઈ કરવું, બરાબર. ત્યારે જઈને કોઈ પણ બુક બનતી હોય છે, બરાબર. તો આ તમારા સુધી પહોંચશે 548, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ દિવાળી પ્રસંગ આવે છે, હું એમ નથી કહેતો દિવાળીનું જશ્ન સેલિબ્રેશન ન કરતા, દિવાળી સેલિબ્રેશન કરજો, પણ તમે કદાચ જો ફટાકડા ફોડવાના હોય તો આ વર્ષે થોડા ઓછા ફટાકડા ફોડી અને એનું જે ફંડ છે એને અહીંયા બુકમાં ટ્રાન્સફર કરી અને ભણવા માટે લગાવી દો. આખી જિંદગી તમને યાદ રહેશે કે બોર્ડને સુધારવા માટે આ પેપર સેટ લીધો તો મને ફાયદો થયો, નહીતર પછતાવાનો વારો આવશે, બરાબર. ખાસ હવે 12 કોમર્સની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 12 કોમર્સ, અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએસપી, ઇંગ્લિશ, બધા જ પેપર્સના અહીંયા તમને બુક, એક બુકની અંદર બધું અવેલેબલ છે, રાઈટ. એટલે 7 પેપર્સ મુખ્ય વિષયોના છે, તો એ ખાસ તમને અહીંયા પેપર સેટ, નવી પેપર પેટર્ન પ્રમાણેના પ્રશ્નપત્રો તમને ત્યાં જોવા મળશે. અને ભાઈ ગેરંટી સાથે આ પેપર સેટમાંથી 80% પ્લસ બેઠું પૂછાય છે. 10માના અને 12માના આપણા પેપર સેટમાંથી 80% પ્લસ મિનિમમ બેઠું પૂછાય છે, તો ટિક કરી લેવાની છૂટ, બરાબર. તો એ પ્રકારના ક્વેશ્ચન્સ આપણે સેટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ વિદ્યાર્થીઓ માટે એક જડીબુટ્ટી સાબિત થવાની છે, એનો અમને ભરોસો છે, એનો અમને વિશ્વાસ છે, કારણ કે વર્ષોથી અમે આ કામ કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ અને વિદ્યાર્થીઓ માટે આ પેપર સેટ બનાવીએ છીએ અને વિદ્યાર્થીઓને ખૂબ હેલ્પફુલ થઈએ છીએ, બરાબર. ત્યારબાદ એની પ્રાઇસ છે 279 પ્લસ 40 રૂપિયા કુરિયર ચાર્જ. એટલે આ 12 કોમર્સની વાત થઈ. ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ મનમાં છે કે સાહેબ ઓર્ડર કઈ રીતે કરો, રૂકો જરા સબર કરો, બતાતા હું ભાઈ, બરાબર. એટલે 12 કોમર્સની વાત થઈ. બધા જ વિષયોના પેપર્સ અહીંયા એક જ બુકમાં ઇન્ક્લુડ છે, એટલે તમારે કોઈ અલગ અલગ એવું નથી કે અકાઉન્ટના 279 છે, ઇકોના 2, ના બધા જ આમાં આવી ગયા, બરાબર. ત્યારબાદ
યસ, જો આ પ્રથમ પરીક્ષા વખતે અમારા વિદ્યાર્થીઓએ ગુજરાતના ખૂણે ખૂણેથી પેપર સેટ મંગાવ્યા હતા અને એના ફોટોઝ આપણા સુધી પહોંચ્યા છે. અને આ જો કે પ્રથમ પરીક્ષાનો તો આઉટ ઓફ સ્ટોક છે અને 10માના બોર્ડના પણ અમને એવું લાગે છે કે બહુ જ જલ્દી આઉટ ઓફ સ્ટોક થશે, કારણ કે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે યુથ વાળા પેપર આપે, આ લોન્ચ કરે એટલે આપણે લઈ લેવાના. ઇવન ઘણા બધા શિક્ષકોનો પણ અમને સપોર્ટ છે કે સાહેબ અન્ય પ્રકાશનો કરતા એક તો તમારી પ્રાઇસ પણ માફક સર, વિદ્યાર્થીઓને પરવડે એવી, અને એના ક્વેશ્ચન્સ બહુ ઉપયોગી થાય છે અમારા વિદ્યાર્થીઓને. અમે ખૂબ તૈયારી કરાવીએ છીએ એમાંથી. એનું અમને શિક્ષકો છે અમને જણાવતા હોય છે, રિસ્પોન્સ આપતા હોય છે, મેસેજીસ આવતા હોય છે, મેલ આવતા હોય છે. તો એનાથી અમને ખબર પડે કે અમે વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ કામ કરીએ છીએ. એનો આનંદ છે, એનો ગર્વ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં અમે ક્યાંક ને ક્યાંક નાનો કેવો તો નાનો એવો રોલ પ્લે કરીએ છીએ. બરાબર, તો આજે અમારા ગુજરાતના ખૂણા ખૂણાના વિદ્યાર્થીઓ, યસ, કમિંગ સૂન, હજી અમારી પાસે લાઈનમાં ડેવલપિંગ ચાલુ છે. ધોરણ 9 ગુજરાતી માધ્યમનો વાર્ષિક પરીક્ષાનો પેપર સેટ, વાર્ષિક પરીક્ષાનો ધોરણ 9, 11 કોમર્સ ગુજરાતી માધ્યમ વાર્ષિક પરીક્ષાનો પેપર સેટ અને ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમનો બોર્ડનો પેપર સેટ ટૂંક સમયની અંદર તમારા સુધી અમે લોન્ચ કરવાના છીએ, તમારા સુધી પહોંચશે. પણ આ હજુ બહાર છે. 9માનું 11 અને હા 10માનું ઇંગ્લિશ મીડિયમ તો ટૂંક સમયમાં જ આવશે, પણ આ બંને થોડોક ઇટ વિલ ટેક સમ ટાઈમ, કારણ કે એમ તો બોર્ડ વાર્ષિક પરીક્ષા તો છેક લેટ હોય ને આપણી, માર્ચમાં હોય એટલે થોડી વાર છે. પણ આ 10માનું ઇંગ્લિશ મીડિયમ ટૂંક સમયમાં તમારા સુધી પહોંચશે. હવે હું વાત કરું છું કે તમારે ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓની હજી ઇન્ક્વાયરી આવે છે કે સાહેબ હજુ કાંઈ કર્યું નથી, ખાલી આઈએમપી ક્વેશ્ચન ભેગું નહીં થાય. તો વિદ્યાર્થીઓ, તમારા માટે હું તમને કહું છું કે તૈયારી કરવા માટે કોઈ જ મટીરિયલ અન્યની જરૂર નથી. જેને તૈયારી સાવ નથી કરીને હજુ એ પાકા પાયે કરવું છે, સમય છે, તો ધોરણ 10નો આપણો સેટ છે આખો, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અથવા હિન્દી બેમાંથી એક આવશે જે તમે કહેશો એ, અને ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, આ બધી જ બુક 1800માં છે. ધોરણ 9નું છે આખો સેટ, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધી જ બુક છે 1490માં છે. 12 કોમર્સની આપણી પાસે 4 બુક છે, ઇંગ્લિશ, ઇકો, એસપી અને બીએ, એટલે 4 બુક છે જે 900 રૂપિયામાં છે. અને ઇંગ્લિશ મીડિયમની આપણી પાસે 6 બુક છે, મેથ્સ, સાયન્સ, એસએસ, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી. તો આ 6 બુક છે એ તમને પડશે 1800 ઇંગ્લિશ મીડિયમ માટે. તો આ બુક સેટ પણ તમે જો મંગાવવા ઈચ્છતા હોય તો અહીંયા નંબર આપ્યા છે 9712444548 અથવા 49 99742455402. બીજું મારે ખાસ વાત એ કરવાની છે કે ઓર્ડર કઈ રીતે કરવો. પહેલો વે ઓર્ડર કઈ રીતે કરવો, ખાસ યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં શોપ મેનુ છે ત્યાંથી તમે ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે પહેલા ઘણી બધી બુક્સ મંગાવી ચૂક્યા છે આપણી પાસેથી કે સાહેબ અમે પ્રથમ પરીક્ષાનો પેપર સેટ લેટ સપોઝ મંગાવ્યો હતો, તો એ નંબર જો તમારી પાસે છે તો તમારે સીધો એ નંબરનો જ કોન્ટેક્ટ કરવાનો. અહીંયા આપણી જે ટીમ છે એમાંથી જે નંબર તમારી પાસે છે તમારે એ નંબરનો જ કોન્ટેક્ટ કરવાનો છે. પણ જે વિદ્યાર્થીઓ સાવ નવા છે, જે પ્રથમ વખત આપણી સાથે જોડાઈ રહ્યા છે, એના માટે હું અહીંયા લિંક આપી દઉં છું, મતલબ નંબર કઈ રીતે તમે જોડાઈ શકો અમારો એનો પાથ આપી દઉં છું. વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અથવા તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો 9712444548/49, એટલે કે 2 નંબર છે 9712444548, 9712444549, 99742455402. આ 3 નંબર છે. એમાં તમે પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી અને ખાસ તમે જે બુક તમારે જોઈએ છે મેસેજ ત્યાં કરશો તો જ તમારો ઓર્ડર કન્ફર્મ ગણાશે. બરાબર. હવે જેના ફોર્મ ભર્યું છે એને શું, જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે એ વિદ્યાર્થીઓ, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારે ઓર્ડર કન્ફર્મ કરવો હોય તો તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અથવા અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે. હવે તમારે જે અનુકૂળ આવે તે, પણ હું કહું છું ત્યાં સુધી તમે સામેથી કોલ કરીને તમારો ઓર્ડર કન્ફર્મ કરાવી લેજો, કારણ કે ગુજરાતના દર વખતે લાખો વિદ્યાર્થીઓ આ જ પ્રોસેસ ફોલો કરે છે, ઓર્ડર કન્ફર્મ કરાવી દે છે, જેથી કરીને અમને પણ અંદાજો આવે ને વ્યવસ્થામાં. કારણ કે જ્યારે લોન્ચ થઈ છે ને બુક ત્યારે એ એટલી ઝડપથી આઉટ ઓફ સ્ટોક થાય છે એટલે અમે પહોંચી નથી શકતા. એના કરતા બેટર છે કે પહેલા લોટની અંદર જ તમારા સુધી પહોંચી જાય. બરાબર. એટલે જેવો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારે જો બુક મંગાવવાની છે તો તમે જે કંઈ પણ બુક મંગાવવા ઈચ્છો છો એનો પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર, જે નવા વિદ્યાર્થીઓ છે અને જે જૂના વિદ્યાર્થીઓ છે જેની પાસે ઓલરેડી આપણી યુથ એજ્યુકેશનનો નંબર છે એમાં કોઈ પણને તમે મોકલી અને એ ઓર્ડર કન્ફર્મ કરાવી શકો. બીજું, રજીસ્ટ્રેશન લિંક નીચે ભરો અને એમાં એડ્રેસ જે આપો અને અથવા તમે મેસેજ કરો છો તો હવે ભાઈ 10મા ધોરણમાં છો, 12મા ધોરણમાં છો, એડ્રેસ આપણને પ્રોપર લખતા આવડતું હોવું જોઈએ મારા કલેજા. બરાબર. મારે સેમ્પલ આપવું પડ્યું, એટલા છોકરાઓ લોચા મારે, ત્યારે એમ થાય કે હજી વિદ્યાર્થીઓને આપણે એડ્રેસ લખતા એક દી શીખવાડી દેવું છે અને એટલા માટે જ એડ્રેસ લઈને આવ્યો છું. કઈ રીતે એડ્રેસ લખવાનો, તો કે તમારું નામ,
અહીંયા નામ લખવાનું, પછી એડ્રેસ. હવે તમે માનો કોઈ સોસાયટીમાં રહ્યો છો તો પેલા વિભાગ આવે, પછી મકાન નંબર આવે અને પછી સોસાયટીનું નામ આવે, પછી સીધું સુરત નો લખાય. એ સોસાયટીનું નામ પછી આજુબાજુનો વિસ્તાર લખાય. એ વિસ્તાર લખ્યા બાદ તમારે આજુબાજુના 2-4 તમે નામ આપો વિસ્તારના, કે ભાઈ અહીંયા ફલાણાની બાજુમાં, આની સામે, એવું લખી અને પછી તમારો મેઇન વિસ્તાર લખીને પછી સુરત લખાય. બરાબર. અને તાલુકો, ડિસ્ટ્રિક્ટ તમારો જે આવે છે ખાસ પ્રોપર લખજો. પિનકોડ પણ ખાસ અહીંયા લખવાનો છે. પિનકોડ લખજો. પિનકોડ ઉપરથી જ મેઇન બધું આ બધું હાલતું હોય. આખી દુનિયા, ટ્રાન્સપોર્ટેશનની દુનિયા, કુરિયરની દુનિયા પિનકોડ ઉપર હાલે. બરાબર. અને મોબાઈલ નંબર તમારો ખાસ સ્પષ્ટપણે લખાય રીતે. એટલે એક ફોર્મેટ છે જે તમારે એડ્રેસ લખવામાં ફોલો કરવાનું છે. એટલે તમને જે નંબર આપ્યા એમાં તમે શેર કરી શકો છો. બરાબર. બીજું, ઘણા બધા વિદ્યાર્થી એમ કે સાહેબ અમારે પેલા પેપર્સ જોવા છે, ડેમો. તો ડેમો પીડીએફ નીચે લિંકમાં આપી છે. દરેક બુક જે છે, જે 10મું ગુજરાતી મીડિયમનો ક્વેશ્ચન પેપર, 10મું ગુજરાતી મીડિયમનું આદર્શ સોલ્યુશન, 12મું ગુજરાતી મીડિયમ કોમર્સ પેપર સેટ જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ડેમો પીડીએફ ની. તમે જોઈ શકો છો, તમને ખ્યાલ આવશે કે કયા લેવલે વિદ્યાર્થીઓ માટે મહેનત થઈ છે. ત્યારે જઈ અને આપણે આ પ્રાઇઝ ફરી એક વખત રિમાઇન્ડ આપી દઉં. હું તમને પ્રાઇઝનું જે છે એ હું તમને જણાવી દઉં કે ધોરણ 10 જે છે આપણો ખાલી ક્વેશ્ચન પેપર લેવું હોય તો 199 પ્લસ 40 રૂપિયા છે ક્વેશ્ચન પેપર અને સોલ્યુશન. અને રિમાઇન્ડ હજી એક વખત યાદ કરાવી દો કે પેલું ખાલી ક્વેશ્ચન પેપર છે, આમાં ખાલી ક્વેશ્ચન છે, આ જવાબ છે, આમાં ખાલી જવાબ છે. ઘણા કહેશે કે સાહેબ આમાં સવાલ જવાબ બે, ભાઈ બુક ઓલરેડી જાડી થઈ જાય. બરાબર. એટલા માટે થઈ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને ખાલી ક્વેશ્ચન પેપર જ જોઈએ છે, એને સોલ્યુશન 95% વાળા વિદ્યાર્થીને હું એમ નથી કહેતો કે ફરજિયાત લો, પણ 80 થી નીચે અથવા 80-85 વાળા છે એ તો સોલ્યુશન લો જ. તો તમારી મહેનત ઓછી થઈ જશે ને તમે 85 થી સીધા જમ્પ કરીને 92-93 સુધી પહોંચી શકો. 50-55 વાળા છે, 60-65, ભાઈ કોને ન ગમે 10% પ્લસ આવે, 12-15% પ્લસ આવે, કોને ન ગમે? તો વિદ્યાર્થીઓ ખાસ આ સોલ્યુશન, એની પ્રાઇસ છે આપણી 349 પ્લસ 40 રૂપિયા કુરિયર ચાર્જ. એટલે આ છે ક્વેશ્ચન પેપર 199 પ્લસ 40, આ છે સોલ્યુશન 349 પ્લસ 40. અને વિદ્યાર્થીઓ ભાઈ કોમ્બો મંગાવે છે તો એને કુરિયર ચાર્જ દેવાનો નથી, એના માટે કુરિયર ચાર્જ ફ્રી છે. એટલે એ એક ઓફર છે આપણી, જલ્દીથી જલ્દી આનો લાભ લો. 548 ની અંદર, એટલે 550 રૂપિયા કરતા પણ ઓછા રૂપિયાની અંદર તમને 10માની આખું પાવર પેક મળવાનું છે, પાવર પંચ મળવાનો છે કે જે તમને કમબેક કરવામાં ખૂબ મદદરૂપ થવાનું છે. એટલે આ 10માની વાત થઈ, 12 કોમર્સની વાત છે. 279 પ્રાઇસ છે અને પ્લસ 40 રૂપિયા કુરિયર ચાર્જ, એટલે 320 રૂપીઝનો સ્ક્રીનશોટ છે એ આપણા જે આ કોન્ટેક્ટ નંબર છે એમાં તમે શેર કરી અને તમારો ઓર્ડર કન્ફર્મ કરાવો. નીચે જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે અથવા 9મા અને 11માના વિદ્યાર્થીઓ છે એ ખાસ નીચે લિંક આપી છે, એમાં રજીસ્ટ્રેશન કરી દો. બરાબર. જે પેપર સેટ અત્યારે મેં નથી આપ્યા, હું એમ કહું છું કમિંગ સૂન છે, એનું રજીસ્ટ્રેશન નીચે કરી નાખો, અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે. બીજું ખાસ તમને એ જણાવી દો વિદ્યાર્થી મિત્રો કે તમે પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દો છો, તમે એને નંબર ઉપર જણાવી દો છો કે મારે આ બુક જોઈએ છે, પછી તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે. એટલે ચિંતા ન કરતા, અહીંયાથી ડિસ્પેચ થવાની શરૂઆત 5 ઓક્ટોબર પછી થવાની છે. 5 ઓક્ટોબર થી લઈને ડિસ્પેચ ચાલુ થશે. તમારા હાથમાં એ પેપર સેટ 12 થી 15 ઓક્ટોબર સુધીમાં હાથમાં આવશે. એટલે કોઈએ પેનિક થવાનું નથી. એક વખત પેમેન્ટ થઈ ગયું મતલબ તમારું પેમેન્ટ સિક્યોર છે, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સાહિલભાઈ ઉપર ભરોસો રાખજો. બરાબર. એટલે ખાસ આ વાતની નોંધ લેજો. 5 તારીખ પછી ડિસ્પેચની પ્રોસેસ ચાલુ થશે અને તમારા હાથમાં પેપર સેટ છે 12-15 તારીખ સુધીમાં આવવાનો છે. બીજું, કોલ કરવાનો સમય પણ ખાસ નોંધી લેજો. સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી કોલ કરજો, જેથી કરીને અમારી ટીમ તમને પ્રોપર ગાઈડન્સ આપી શકે, પ્રોપર આન્સર આપી શકે, જેથી કરીને તમને પણ પ્રોપર રિસ્પોન્સ મળે ને તમને સેટિસ્ફાઈ આન્સર મળે. તો ખાસ સમય 9 થી 7 છે. અને ઓર્ડર કન્ફર્મ થયા પછી, પેમેન્ટ થયા પછી ખાસ યાદ રાખજો, તમારો ઓર્ડર કન્ફર્મેશન ત્યારે જ ગણાશે જ્યારે તમે પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલશો. ખાલી ફોર્મ ભર્યું હશે તો ઓર્ડર કન્ફર્મ નહીં ગણાય. બરાબર. તો પેમેન્ટ કરી ઓર્ડર કન્ફર્મ કરાવી અને થોડી રાહ જોજો, તમારા હાથમાં પેપર સેટ આવશે, ધેટ ઇઝ ફોર શ્યોર. આશા છે કે તમને ખબર પડી છે કે હવે રસ્તો કયો અપનાવવાનો છે. બરાબર. મળીએ છીએ ટોપર્સ માટેના સેલિબ્રેશનમાં. આ છે પાવર 5.